આજની સભાની પણ જે આજે જે બાળકોએ યુવકોએ જે સંવાદ રજૂ કર્યો છે એમને પણ ધન્યવાદ છે, એમને પણ આશીર્વાદ છે કે આવી રીતનો પોતે આ સંવાદ રજૂ તો કર્યો છે અને ઘણાના જીવનની અંદર પરિવર્તન પણ થયું છે અને દરેકના હૃદયમાં થાય એવી બધી ભાવનાઓ છે. કારણ કે આજનું યુવક ધન છે એને બહુ જ મોટી કિંમત છે અને જો આ ધન જો આપણે બધું ખોઈ નાખીએ તો પછી આપણે કંઈ મેળવાનું છે જ નહીં. કારણ કે બાળપણથી જે સંસ્કાર મળે, અભ્યાસમાંથી સંસ્કાર મળે અને પછી એ સંસ્કાર ધીરે ધીરે મોટા થાય અને એમાં પાછો જો આ સત્સંગનો યોગ થાય તો પછી એની મજા જુદી છે. અને એ મજા આપણે જોવામાં મળી છે કે આવું પોતે એમના જીવનમાં દ્રઢ થયું છે તો આપણને એમને રજૂઆત કરી છે. કારણ કે પૂજીમાં જો જે યોગીજી મહારાજ બહુ દીર્ઘ દ્રષ્ટા હતા કે એમની આ દ્રષ્ટિ બહુ આગળ આપણને દેખતી હતી. એમને કહ્યું કે બાળકો છે, બાળકોમાંથી સંસ્કાર આપો, પછી કિશોરો છે, યુવકો છે, વડીલો છે, ભાઈ બધાનામાં સંસ્કાર આવે. આવો વિચાર એક એમને આવ્યો. કારણ કે મહાન પુરુષ હતા, પરોપકારી હતા, બીજાનું સારું થાય, ભલું થાય અને એક સમાજ સારો સુંદર બને એ એમની ઈચ્છા હતી. અને એટલા જ માટે એમને વિચાર થયો કે મારે યુવાન સાધુઓ કરવા છે, બનેલા ગણેલા સારા વિદ્વાન, જે આજે અહીંયા તમારી પાસે પણ છે. ઈશ્વર સ્વામી છે, વિજ્ઞાન સ્વામી, ડૉક્ટર સ્વામી છે, આનંદ સ્વામી છે, વિવેક સાગર સ્વામી, આ બધા સંતો છે. અને બીજા અત્યારે સંતો જે હવે જે પોતે આપણે અમેરિકા જવા માટે ઘણી ઈચ્છાઓ રાખીએ, યુકે જવા માટે કે બીજા દેશોની અંદર, પણ આજે તે છોકરાઓ જ્યાં અમેરિકાની અંદર સારી સારી ડિગ્રીઓ મેળવેલી છે, સારો સારો અભ્યાસ કર્યો છે, નોકરીઓ પણ સારી હતી, ઉદ્યોગ બધા સારા હતા, બધી રીતનું સારું, એ બધા મૂકીને પણ અહીંયા આવે છે, સાધુ થયા છે બધા. એટલે મહાન પુરુષ જોગીજી બાબાનો સંકલ્પ કેવો બળ્યો હતો કે મારે આવા સાધુ કરવા છે, આવા યુવકો તૈયાર કરવા છે તો સમાજની પણ સેવા કરે, પોતાના કામકાજ, વ્યાપાર, ધંધા, રોજગારની અંદર પણ સારા પ્રમાણિકતાથી કામ કરે, એટલે દેશની પણ ઉન્નતિ વધે, સમાજમાં પણ શાંતિ થાય અને આ રીતે ધર્મની ભાવના ખૂબ એમના દ્વારા વધે, લોકોને આવી સાચી વાત સમજાય. કારણ કે આવા જે આપણામાં દૂષણો પેસે પછી એ માણસને બરબાદી છે, સમાજની બરબાદી બધું છે. અને આજે એ પ્રમાણે છે. છતાં પણ કહેવાનું શું છે કે આવા પરદેશમાં રહેનારા જ્યાં આગળ બધી જ જાતની છૂટ છે, હરવાની, ફરવાની, ખાવાની, પીવાની, જોવાની, અનેક રીતના દૂષણો, વ્યસનોથી ભરપૂર આવા બધાની જ્યાં રહેતા અને છતાંય એમાં આ એકદમ આવું જીવન જીવવું, આવો જે ધર્મમય જીવન જીવવું એક બહુ મોટી વસ્તુ છે. પણ એની અંદર મૂળ વસ્તુ જોગીબાનો સંકલ્પ એવા બધા કરવા છે અને આજે થયા છે અને થયા છે. એમણે મોટો એવો સંકલ્પ કર્યો કે બધી દુનિયામાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય, મંદિરો થાય અને ત્યાં બધા સત્સંગ થાય, બધા પડે અને દેશ પ્રદેશની અંદર આવા હજારો હરિભક્તો થાય, બાળકો થાય અને આપણે સેવા ભક્તિ કરે. તો કહેવાનું છે કે મહાન પુરુષની અંદર સંકલ્પમાં કેટલું બળ છે આપણે આજે જોવા મળે છે. આપણનેમાં જે કંઈ થોડા બધા આવા સંસ્કાર છે, આ માર્ગે આપણે ચાલીએ છીએ, એનું મૂળ કારણ એમનો સંકલ્પ છે. એમનું બહુ જ અને પોતે હંમેશા ડેરીમાં ધૂન કરાવે, સત્સંગ સાધુઓ વધે અને ખૂબ લોકો સુખી થાય. કારણ કે એ પરોપકારી પુરુષ હતા. એમને પોતાના દેહની ગણતા નથી, દેહને માટે તો ઘસી નાખ્યું, નાના બધી સેવા કરી છે,
વાસણ ઉટકા છે, કદાચ રાસણનું કામ કર્યું છે, બીજી રીતે ઘણી રીતે એવી સેવા કરી છે. અને છતાં પણ એમનો સંકલ્પ એક હતો કે હું સ્વામી આ બધા સત્સંગી થાય અને સુખી થાય, બધાનું ભલું કરો એમ બોલતા હતા, કાયમ બોલતા હતા કે ભગવાન સર્વનું ભલું કરો. એમને એક જ વાત હતી, કોઈનું ખરાબ થાય, કોઈનું ખોટું થાય, નુકસાન થાય એવું જરાય ના બોલે. કોઈ એમના પર અપમાન કર્યું હોય, તિરસ્કાર કર્યો હોય તો પણ બોલે કે મહારાજ એમનું ભલું કરો, સારું કરો. પેપરોમાં છાપવામાં કોઈ એમના વિરુદ્ધ આવ્યું હોય તો પછી એ તો કોઈ પેપર વાંચ્યું જ નથી, હાથમાં ઝાલ્યું પણ નથી, પણ છતાં પેલું આવ્યું હોય વિરોધમાં તો કોઈ હરિભક્ત લઈને આવે ને વંચાવે. આમ તો કે પછી સ્વામી આ તમારા માટે આ લોકો આવું લખે, તમે તો કામ બહુ સારું કરો. સ્વામી કેવું લખ્યું છે વાંચો. હવે આપણા વિરુદ્ધનું હોય કંઈ કેવું થાય કે ખરાબ થાય ને એનું ખોટું થાય ને આમ તેમ બધા વિચારો આવે કે આવું લખનાર કોણ છે. પણ સ્વામીને એવું હતું જ નહીં, ભલે લખે લોકો, એને લખવું એ લખે છે. આપણે આપણા બધા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના રાખીને જો કરીએ છીએ તો પછી કંઈ વાંધો નથી. એટલે એ બધાનું ભલું થાય બસ એ કરતા હતા. અને એ વખતે આવા અપમાન સુખ કરીને, માન અપમાન સુખ દુઃખ બધું સહન કરીને એમને પણ આ કાર્ય કર્યું છે. શાસ્ત્રી મહારાજે પણ એ કાર્ય કર્યું છે. જે આપણે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાનની પ્રવૃત્તિ થાય, જે સત્ય સનાતન સિદ્ધાંત છે, વેદ ઉપનિષદ. અત્યારે તો તમે આપણા પ્રકાશની અંદર આપણા જે સંત થયા છે બ્રહ્મદર્શ શું નામ ભદ્રેશ સ્વામી અમારા થયા છે. એ આ બધા ઉપનિષદ જે દેવો વેદો ભણેલા છે, હવે આટલા છે પણ એ વેદા ભણીને આજે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે એમાંથી લખે છે કે આ ઉપનિષદમાં લખ્યું છે, આ વેદનું આ લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે, ઉપરાંત લખ્યું છે, બધાની અંદરથી આપણને કહે છે. એટલે આ કોઈ નવી વાત નથી, સનાતન સત્ય વસ્તુ છે. શાસ્ત્રોમાં લખેલું છે, બધું આગળથી છે જ. પણ જ્યાં સુધી આપણને એવો યોગ ન થાય ત્યાં સુધી આપણે એની ખબર પડે નહીં. અને આપણે જાણે કે આ કંઈ નવું ઊભું થયું. પહેલાં કહેતા હતા શાસ્ત્રી મહારાજ પણ કે તમે નવું બધું પણ નવું નથી. ભગવાન સ્વામિનારાયણનો પણ સિદ્ધાંત છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે લઈને આવ્યા છે અને પોતે આપણને કહ્યું અક્ષરને પુરુષોત્તમની વાત એમને વચનાવતમાં કરી છે. અને બધા સમય આ વર્ષોમાં થઈ છે. કારણ કે એ વાત એમને પોતે મહારાજ જ પોતે પોતાના વચનાવતમાં લખ્યું પ્રભુ કે આ પ્રમાણે હું અક્ષરધામમાંથી આવ્યો છું અને એને મારું ધામ જે અક્ષર છે એને પણ હું સાથે લાવ્યો છું. ઐશ્વર્ય બધા લઈને આવ્યો છું અને અમુક તો પણ લઈને આવ્યો છું. એમ મહારાજે વચનાવતનો 71માં લખ્યું છે પહેલાંના. અને એ બધા છે એટલે તમારે વાત સમજવી અને બીજાને વાત કરવી. એમને એક સિદ્ધાંત હતો કે આ મારી વાત પ્રવર્તે આખી દુનિયામાં, દરેક માણસ સમજે જે સત્ય સનાતન એવું આ જ્ઞાન છે. અને એ જ્ઞાન જ્યારે સ્વયં કહે છે થાય છે તો પછી બીજું દુનિયાની કંઈ આપણા દેહ ભાવ છે કે સમાજની અંદરના બધા દૂષણો આપણામાંથી થાય તો આપણે જીવ સુખીઓ થાય છે. તો એ વાત પણ એમને એટલા માટે કરી છે. પણ તો કેટલાક કહેતા નવું કર્યું છે, નવું છે, નવું નહોતું છે. ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત જૂનો જ છે, વેદ ઉપનિષદને માન્ય છે અને એમાં વાત થઈ ગયેલી છે. અને એ વાત કરીને આ વાત ચાલી છે. જો સાચી વાત હોય તો સ્પર્શ છે, જે વાત સાચી હોય. જો કે શાસ્ત્રી મહારાજ પણ કહેતા કે સાચે દેવડે ઘંટ વાગે, કે જ્યાં મંદિર હોય, જ્યાં આરતી પૂજા થતી હોય, ઘંટ નગારા વાગતા હોય તો ત્યાં મંદિર ભગવાન બેઠા હોય ત્યારે એ થાય. પણ જ્યાં ખંડેર થઈ ગયું હોય, ભગવાન બેઠા જ ના હોય તો એને ખંડેર કહેવાય. તો કહેવાનું એમ શાસ્ત્રીમાં કહેતા હતા કે આ વાત સાચી છે, મહારાજ લાવ્યા છે અક્ષરને પુરુષોત્તમ. તો આજે દરેક માણસને સમજાય છે અને એ માર્ગે ચાલે છે. અને સાચી વાત બધાને સમજાય છે તો જીવ સુખીઓ થાય છે. કારણ કે આ વસ્તુ મોટી એવી છે. એટલે કહેવાનું આ નવું વસ્તુને પણ આવું છે વેદોક્ત ઉપનિષદ હોય તો એ અવસ્થા આપણે જો સમજીશું તો વાંધો નહીં આવે. આ બધા જે જગતના મંદવાડ થયા, બધા આપણે બહુ સારો સંવાદ કર્યો કે મંદવાડ થયા છે અને મંદવાડમાં પહેલાં વળી બધાને સમજાવે છે કામ તેમ. પણ કહેવાનું છે એ બધું થવાનું કારણ છે એ પણ આપણે જોયું કે આપણામાં માનવતા નથી, આપણામાંની અંદર ક્યારેય સારા સદગુણો પણ નથી.
અનેક રીતના વ્યસનોથી ભરપૂર આપણે આજે છે, ખરાબ વસ્તુ ખાવાની, જોવાની, એટલે નાચગાન બધા થવાના. તમે એ જુઓ છો તો તમે વિકાર થવાનો જ છે. જેવો ખાઓ એવો ઓળકાર આવે. જેવું સારું ખાઓ તો તમને કંઈ સારું થાય, બીજું એવું તેવું ખાઓ તો એ રોગ ઉત્પન્ન થાય જ. એટલે કહેવાનું શું છે કે આ વસ્તુ જેને જે સમજી તે સૌ સુખિયા થયા છે અને શાંતિ પણ પ્રાપ્ત થઈ છે.